બધા હાર્દિકને ચહેરો માનીએ છીએ, જ્યારે કે ખરો ચહેરો એ અત્યારે પણ તમારી જાણ કરતા ઓરિજિનલ પાયાના સ્તંભમાં જેને કહી શકાય એ તો હજી છે જ, જે લાલજીભાઈ વાળું જે છે તે સરદાર પટેલ બરાબર ગ્રુપ એસપીજી, એ તો છે જ, એ હજી એમાં ને એમાં છે. આ બધું પાટીદાર અનામત આંદોલન એ જુદા ડાયવર્ટ થયેલા મુદ્દાથી મળેલી આખી સફળતાની વાતો છે. ઉમટી પડ્યા અને પછી તો દુનિયાભરના મીડિયાએ એમાં ધ્યાન આકર્ષિત થયું ને હાર્દિક પટેલ બની ગયો હીરો, રાઈટ? બરાબર. એને આજે 10 વર્ષ પૂરા થાય છે. એ 10 વર્ષમાં ઘણું બધું બદલાઈ ગયું. 2015 આંદોલન શરૂ થયું, 2019 હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાઈ ગયા, 2020 કોંગ્રેસના કાર્યકારી પ્રમુખે બની ગયા, 2022 ભાજપમાં ભળી ગયા. જેને હાર્દિક પટેલ જનરલ ડાયર તરીકે કહેતા હતા એ હવે ડાયા ડમરા થઈને આદરણીય કહી રહ્યા છે. જેને ફૈબા કહેતા હતા, ફૈબા, એને અત્યારે ફઈ શબ્દ ઉડી ગયો, બાની જેટલી જ આદર આપી રહ્યા છે. આ બધો બદલાયેલો ઘટનાક્રમ છે. તો સામે પક્ષે ચિરાગ પટેલ ભાજપમાં છે, અલ્પેશ કથિરિયા પણ વાયા ભાજપમાં આવી ગયા, ભૂતકાળમાં બીજા પક્ષમાં હતા, ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા. કિરીટ પટેલ એ અત્યારે કોંગ્રેસમાં છે, લલિત વસોયા કોંગ્રેસમાં છે, મનોજ પનારા કોંગ્રેસમાં છે અને ભાજપમાં કોંગ્રેસમાં છે. આમ બધા ગોઠવાઈ ચોક્કસ ગયા. રહ્યા બે લોકો, લાલજીભાઈ પટેલ અને દિનેશ બાંભણિયા. એ લોકો હજી સમાજના જ નામે અત્યારે પણ એ જજુમે છે, સામાજિક કાર્યો માટે જજુમે છે.